નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 ને હું છું જય શર્મા. તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો ગરબો ઘૂમ્યો, જ્યાં હજારો પ્રેક્ષકોની હાજરીમાં ગુજરાતે બેંગલુરુને 4 વિકેટે પરાજય આપી શાનદાર જીત નોંધાવી. અરશદ ખાનની ઘાતક બોલિંગ અને જેસન હોલ્ડરના ઓલરાઉન્ડર પ્રદર્શનના જોરે બેંગલુરુની ટીમ માત્ર 155 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભુવનેશ્વર કુમારના તરખાટ સામે એક સમય ગુજરાત મુશ્કેલીમાં હતું, પણ અંતે તેવટિયા અને રાશિદ ખાને બાજી સંભાળી ટીમને 15.6 ઓવરમાં જ લક્ષ્ય સુધી પહોંચાડી દીધી. હવે સૌની નજર આજે જયપુરમાં રમાનાર રાજસ્થાન અને દિલ્હી વચ્ચેના જંગ પર છે, જ્યાં પ્લે ઓફની રેસમાં ટકી રહેવા દિલ્હી માટે જીત અનિવાર્ય છે. શું પંતની સેના રાજસ્થાનના રજવાડાઓને માત આપી શકશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ગઈકાલે તો ગુજરાતે રંગ રાખ્યો. કેવી રહી મેચ, અને આજે જે મેચ રમાવાની છે તેની અંદર રાજસ્થાનના રજવાડાઓને માત આપી શકશે કે નહીં તે વિશે કરીશું ચર્ચા, પરંતુ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. પ્રેક્ષકોની ચિક્કાર હાજરી વચ્ચે ગુજરાત ટાઇટન્સના બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા બેંગલુરુ જેવી ટોચની ટીમને માત્ર 155 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. બેથલ 34 રને સિરાજનો શિકાર બન્યો, તો 35 રનના જુમલે વિરાટ કોહલીને રબાડાએ રાશિદ ખાનના હાથે ઝીલાવી દીધો હતો. ત્યારબાદ અરશદ ખાને તરખાટ મચાવતા પાટીદાર, કૃણાલ અને વેંકટેશ આયરને આઉટ કર્યા હતા. જામી ગયેલ પડીકલ રાશિદ ખાનને બેકફૂટ પર રમવા જતા બોલ્ડ થયા હતા, જ્યારે જેસન હોલ્ડરે જીતેશ શર્મા અને શેફર્ટને તંબુનો રસ્તો બતાવ્યો. માત્ર 155 રને બેંગલુરુની ટીમ ઓલ આઉટ થઈ જતા પ્રેક્ષકો નિરાશ થયા હતા. 156નું ટાર્ગેટ લઈને ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત તો કરી, પણ 42 રને સાઈ અને 57 રને ગિલે સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારે આઉટ કરી દેતા સન્નાટો છવાઈ ગયો. 92 રને બટલરને ભુવીએ બોલ્ડ માર્યો હતો, જ્યારે 109 રને શાહરૂખ, 111 રને સુંદર અને 141 રને હોલ્ડર આઉટ થતા અપસેટની આશંકા ઊભી થઈ હતી. પણ તેવટિયા અને રાશિદ ખાને બાજી સંભાળી ગુજરાતને 15.5 ઓવર્સમાં 158 રન બનાવી વિજય અપાવી દીધો હતો. બેંગલુરુ તરફથી પડીક્કલે સર્વાધિક 40 રન તથા ગુજરાત તરફથી ગિલે 43 રન બનાવ્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ જેસન હોલ્ડર બન્યો હતો, જેણે 3 કેચ, 2 વિકેટો અને 12 રન બનાવ્યા હતા. આજે જયપુરમાં રાજસ્થાન રોયલનો મુકાબલો નબળી પડી ગયેલ દિલ્હીની ટીમ સામે છે. પ્લેઓફની રેસમાં ટકવા દિલ્હીને જીતવું જરૂરી છે, પણ સામે વૈભવ, યશસ્વી જેવા જોરદાર બેટર્સ વળી પણ ટીમ છે. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત રિવ્યુથી કરીએ તો ગઈકાલે ગુજરાત અને બેંગલુરુ વચ્ચેની મેચ જોવા હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા. કેમ આટલો માનવ મહેરામણ ઉમટ્યો હતો ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે? બહુ સરસ વાત કરી, કારણ કે આગળના દિવસે પત્રકાર પરિષદ હતી ત્યારે પણ અમે લોકો ગયા હતા, અને જે માત્રામાં વિરાટ કોહલીની ટી શર્ટ વેચાતી હતી અને જે રીતે એક ક્રિકેટનો નવા પ્રકારનો જ ઉન્માદ જોવા મળ્યો, તો એમ લાગ્યું કે ભારતીય ક્રિકેટની અંદર સ્ટાર ખેલાડીઓનો દબદબો જે વર્ષોથી જોવા મળે છે એ અત્યાર સુધી યથાવત છે, અકબંધ છે. વિરાટ કોહલીને જોવા માટે, એની બેટિંગને જોવા માટે, એને મેદાન ઉપર ઉતરતા ફિલ્ડિંગ કરે ત્યારે જોવા માટે લગભગ આખું સ્ટેડિયમ પેક હતું, એવી પરિસ્થિતિ હતી ઘણી બધી. કારણ કે અમે તો દરેક મેચોમાં જઈએ છીએ, એટલે ગઈકાલે પબ્લિક સોલિડ હતી. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે, પણ બેંગ્લોર તરફ ચીચિયારીઓ પડતી હતી. એમનો ચોગ્ગો વાગે, એમનો છગ્ગો વાગે તો એનો એટલો બધો હોવાળો થતો હતો, અવાજ આવતો હતો. એટલે એક વાત યાદ આવે છે હાર્દિક પંડ્યાની, કે જ્યારે એણે ફાઇનલમાં ચેન્નઈ સામે જ્યારે હાર્યા ત્યારે એણે વાત કરી હતી કે ભાઈ, મહેન્દ્રસિંહ ધોની આ ટીમના કેપ્ટન છે, ગુજરાત ટાઇટન્સની મેચ છે, ગુજરાત ટાઇટન્સે ઘણી બધી ટી શર્ટ વહેંચી છે, ઘણી બધી ખરીદી છે લોકોએ, પણ તે છતાંય આજે ફાઇનલ જ્યારે રમાય છે ત્યારે
એક પણ સીટ એવી નથી કે જ્યાં આગળ યલો ટી શર્ટ પહેરેલા માણસો ના બેઠા હોય. એટલે કે સમગ્ર સ્ટેડિયમની અંદર માત્ર MS ધોની, એના સિવાય કોઈ નહીં. ઘણા ખેલાડીઓએ જે મેસ્મરાઇઝ કર્યા છે લોકોને, એમાં MS ધોની નંબર 1 છે, રોહિત શર્મા છે, હાર્દિક પંડ્યા છે, વિરાટ કોહલી છે, કે આ બધા ખેલાડીઓએ ક્યાંક ભારતીય ક્રિકેટને, ભારતીય પ્રેક્ષકોને, દર્શકોને એક ઇમ્પ્રેસ કર્યા છે. એટલે કાલની જે મેચ હતી એ મેચ કદાચ RCB ને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની તો હશે, પણ લોકોનો મેદાન ઉપર આવવાનો મુખ્ય આશય વિરાટ કોહલીની એક ઝલક પામવાનો હતો એમ કહી શકાય. નથિંગ ટુ ટેક અવે ફ્રોમ ગુજરાત ટાઇટન્સના વિજયમાંથી આપણે કંઈ બહાર નથી લઈ જતા, પણ એક વ્યક્તિએ આટલા વર્ષોથી કરેલી મહેનતના ફળ સ્વરૂપે એક એનો જે ઓરા છે એ ક્યાંક લોકોને જોવો હતો, એ જોવા માટે કાલે લોકો વધારે આવ્યા. એટલે પહેલી વસ્તુ તો કાલની ખાસિયત આ જ હતી કે ભાઈ ગુજરાતનું મેદાન છે, ગુજરાતના લોકો છે, ગુજરાતના ઝંડા ફરકે છે, બધું બરાબર છે, પણ ચોગ્ગા છગ્ગા એ લોકોના પણ વાગે છે તો પ્રેક્ષકો એને આવકારે છે. તો એક મોટી દ્રષ્ટિએ જોઈએ તો એક એવી મેચ કે જે મેચ લાંબા સમય સુધી યાદ રહે. અને આ પ્રકારનો એરા હવે કેટલો ચાલશે મને ખબર નથી, કારણ કે વિરાટ કોહલી પછી કોણ, તો એ પછી જોવા માટે જસપ્રીત બુમરાહ છે, એ બધા ખેલાડીઓ જ્યારે નિવૃત્ત થશે ત્યારે એના જેવા ખેલાડીઓ એનું સ્થાન લઈને રમતા હોય એ જોવા માટે, એ ગરિમા સુધી પહોંચવા માટે આઈ થિંક બીજા 5-1 વર્ષ લાગી જશે આપણને. અશોકભાઈ, બેંગ્લુરુની વાત કરીએ તો બેંગ્લુરુની બેટિંગે પ્રેક્ષકોને નિરાશ કર્યા તેવું કહી શકાય, કારણ કે પ્રેક્ષકો પહોંચ્યા હતા 200+ રનની આશા સાથે, અને આ આશા ક્યાંક નિરાશામાં ફરી વળી. આવનારા પ્રેક્ષકોને બેંગ્લોર જેવી ટીમે માત્ર 155 રન બનાવીને નિરાશ કર્યા તેવું કહી શકાય. એટલે લોકોને ગમ્યું નહીં. પીપલ ડીડન્ટ લાઇક ઇટ કે ભાઈ બેંગ્લોરની ટીમ જલ્દી આઉટ થઈ ગઈ. એકચ્યુઅલી ગુજરાત ટાઇટન્સે વિકેટ લીધી એની ખુશી હોવી જોઈએ, તો લોકો એમ વિચારતા હતા કે યાર બેંગ્લોરની ટીમ આજે રમી નહીં. એમ બેંગ્લોરની ટીમ રમવા કરતાં હું માનું છું કે આપણે ગઈકાલના કાર્યક્રમમાં પણ વાત કરી હતી કે ભાઈ ગુજરાતની મજબૂત ટીમ છે, એની બોલિંગ બી એટલી જ જોરદાર છે કે જેટલી એની જોરદાર બેટિંગ છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે બધું કમ્બાઇન થતું નથી. ગઈકાલે જે રીતે બોલિંગ જોવામાં આવી છે એમાં તો વિરાટ કોહલીની વાત કરો તો એણે ચોગ્ગા ફટાફટ મારવા માંડ્યા, પણ રબાડાએ જેની વિકેટ લીધી દેટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકેટ. પછી તમારી પાસે પાટીદાર, જીતેશ, કુનાલ પંડ્યા, અને ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટની જો તમે વાત કરો તો સિરાજ, રબાડા, હોલ્ડર હેઝ બીન ફેન્ટાસ્ટિક યસ્ટરડે. અને અરશદ ખાન કરીને એક આ નવો ખેલાડી અથવા તો ઓછું સાંભળેલું નામ, એણે 3 વિકેટો લીધી. અને અગેન આપણે કહીએ છીએ કે ભાઈ અમુક બહુ પ્રખ્યાત ના હોય એવા ખેલાડીઓ જ્યારે રમે તો એમનો પરફોર્મન્સ જોરદાર મળે છે. પ્રફુલ હિંગે કરીને આવ્યા હતા, એમણે બી જોરદાર છે હજુ, પણ જોરદાર પરફોર્મન્સ આપ્યો પછી કંઈ નહીં. અહીંયા આગળ બી એવું છે કે ભાઈ અરશદ ખાને જોરદાર પ્રભાવશાળી બોલિંગ કરી છે, પણ હવે બાકીની મેચોમાં એ કેવું પ્રદર્શન કરશે, કઈ રીતે ટીમને જીતાડશે, એ બહુ જોવાનું અગત્ય રહેશે. એટલે અહીંયા આગળ તમે જુઓ તો બેંગ્લુરુની નબળી બેટિંગનું કારણ એ છે કે થોડો કેઝ્યુઅલ એપ્રોચ, થોડોક એમને લાગ્યું કંઈ તો આપણે જીતી જ જઈશું, એ ના બન્યું. અને સામેની ટીમને જે થોડુંક અંડર એસ્ટિમેટ કર્યું હોય એવું ક્યાંક લાગ્યું. અને આજે બોલિંગ ડિપાર્ટમેન્ટે શાનદાર કામ કર્યું. હવે કાલે એક બહુ અગત્યની વાત એ પણ બની કે નથી ફાસ્ટ બોલરને જ વિકેટો મળી એવું કે નથી સ્પિનર્સને વિકેટો મળી એવું, દરેક બોલર્સને વિકેટ મળી, સ્પિન હોય કે ફાસ્ટ હોય. એટલે એવું ટિપિકલ નથી ભાઈ ફાસ્ટ બોલરને એકદમ સ્વિંગ થયો અને વિકેટો મળી ગઈ. સ્પિન પણ થયો, સ્વિંગ પણ થયો, બધી જ જાતની જે કોઈ પરિસ્થિતિઓ ઉત્પન્ન થવી જોઈએ એ ક્યાંક અહીંયા આગળ આપણને ઉત્પન્ન થયેલી જોવા મળી. અને એટલા માટે રોમાંચક મેચ પણ કહી શકાય અને એવું આપણે માની શકીએ.
અશોકભાઈ, હવે ગુજરાતની વાત કરીએ તો કેવી રહી ગુજરાત ટાઇટન્સની બોલિંગ? કેમ આટલો લો સ્કોર જોવા મળ્યો અને ટોટલ બહુ લો જોવા મળ્યું? ખાસ કરીને અરશદ ખાન કેટલો અસરકારક રહ્યો અને વાત કરીએ રબાડાની, રાશિદની તથા અન્ય બોલર્સ પણ ઇમ્પ્રેસ કરી શક્યા. આ દરેકનું એક જ શબ્દ છે કે ભાઈ કન્સિસ્ટન્સી તમારી કેટલી છે. શું રબાડા આ જ કન્સિસ્ટન્સીથી આ બોલિંગ કરી શકશે? અરશદ ખાન દરેક વખતે બોલિંગ કરી શકશે આ રીતે. પણ નવો ખેલાડી કોઈ સારું પરફોર્મન્સ કરીને ટીમને જીતાડવાનો પ્રયત્ન કરતો હોય તો એ હંમેશા એક્સેપ્ટેબલ છે. એની ખાસ કરીને એચિવમેન્ટ ગણાય. એટલે અરશદ ખાનની બોલિંગ જોરદાર હતી. તમે કહ્યું એ પ્રમાણે રબાડા છે, સિરાજ છે, રાશિદ છે. રાશિદ હેઝ ટેકન 2 વિકેટ્સ અને એણે તો એ મહત્ત્વની વિકેટ લીધી, પડીકલને બોલ્ડ કર્યો વેન હી વોઝ ઓન 40, 40 રનનો સ્કોર હતો ત્યારે. તો હું માનું છું કે બોલિંગ બહુ સારી થઈ. અને આપણે પહેલાં વાત થઈ હતી કે એનો જે કોચ છે એ કોચ બી એક બોલર છે. એટલે બોલિંગ કેવી રીતે કરવી, શું કરવું, એ કદાચ એનાથી વિશેષ મહત્ત્વ કોઈ બીજું આપી ના શકે. એટલે હું માનું છું કે એ વસ્તુ બહુ પરફેક્ટ ત્યાં થઈ. બોલિંગ બહુ સારી થઈ, બેટિંગ થોડી કેઝ્યુઅલ થઈ, પણ ઓકે. આઈ મીન મેચ અમુક સમય એકાદ મેચ હારીએ તો બી એ ટીમ માટે સારું બની શકે છે. અશોકભાઈ, ટાર્ગેટ ખૂબ લો સ્કોરિંગ મેચ જોવા મળી. છેલ્લી 3-4 મેચો જોઈએ તો આપણને હાઈ સ્કોર મેચ જોવા મળી અને ફરી એકવાર આ લો સ્કોરિંગ મેચ જોવા મળી. 156નું ટાર્ગેટ હતું તો પણ ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું અને સૌ કોઈ વિચારી રહ્યા હતા ગુજરાત ટાઇટન્સ આ મેચ જીતશે કે નહીં. અને છેવટે તેવટિયા અને રાશિદે જીત અપાવી દીધી. કેવી રહી બેંગ્લોરની બોલિંગ અને સાથે જ ગુજરાત ટાઇટન્સની બેટિંગ? બેંગ્લોરની બોલિંગ સારી રહી. એનાથી વિશેષ ગુજરાત ટાઇટન્સની બેટિંગ નિરાશાજનક રહી. બહુ સરસ શરૂઆત કરી હતી. શુભમન ગિલ જે રીતે રમતા હતા, સાંઈ સુદર્શન રમતા, દે વર વેરી ગુડ. પણ એની વિકેટ પડ્યા પછી સાંઈ છે એ આઉટ થયો, ગિલ આઉટ થયો, બટલર આઉટ થયો, સુંદર આઉટ થયો, શાહરૂખ આઉટ થયો, તેવટી આઉટ થયો. શાહરૂખ સુધી મીન્સ કે તમે જુઓ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું નથી. આ ભલે ગઈકાલે લો સ્કોરિંગ મેચ હતી અને જીત મેળવી છે ગુજરાત ટાઇટન્સે, પણ એ જીતથી સેટિસ્ફેક્શન થાય અથવા તો એ જીતને આપણે એમ કહી શકીએ કે બહુ આ બેસ્ટમાં બેસ્ટ જીત છે એવું ક્યાંક જોવા મળતું નથી. એક તબક્કે બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર રહ્યું, જેમ ગુજરાતનું રહ્યું એમ અહીંયા પણ રહ્યું. ખાસ કરીને અનપ્લેયેબલ માણસ તરીકે ભુવનેશ્વર કુમાર વોઝ ટેકન 3 વિકેટ્સ. 28 રનમાં 3 વિકેટો લીધી. હી વોઝ સ્પ્લેન્ડિડ. અત્યારે પર્પલ કેપ માટે મીન્સ કે એને પર્પલ કેપ અત્યારે એના નામે છે. એટલે એ રીતે જો આપણે જોઈએ તો આવું પહેલાં 2016-17માં પણ બન્યું હતું કે 2 વર્ષ સુધી પર્પલ કેપ એમની પાસે હતી. તો અહીંયા આગળ જુઓ તો એક એક્યુરેટ બોલિંગ, એક અનુભવી બોલિંગ. કારણ કે આ એક એવી વસ્તુ છે કે જે તમે ઓવર ધ યર્સ તમારી સ્પીડ થોડી ઓછી થાય તો બોલિંગ એટલી અસરકારક ના રહે. પણ જો તમારી પિચિંગ, તમારી લાઇન લેન્થ અને ડિરેક્શન પરફેક્ટ હશે તો તમે લાંબા સમય સુધી રમી શકો છો. ભુવનેશ્વર કુમાર ઇઝ સ્પ્લેન્ડિડ. એની જે પ્રમાણે બોલિંગ થઈ છે અને જે રીતે વિકેટો મળી છે, ફેન્ટાસ્ટિક. અને એની સાથે હેઝલવુડ કાલે સૌથી વધારે રન એને પડ્યા. હેઝલવુડે આની આગળ શાનદાર પ્રદર્શન કર્યું હતું આની સાથે મળીને, તમારા ભુવનેશ્વર કુમાર સાથે મળીને. પણ કાલે એને 56 રન પડ્યા 4 ઓવર્સમાં. એ બહુ વધારે કહેવાય. સુએસ છે ને શેફર્ડ આને 2 વિકેટ લીધી. એટલે કુલ જોવા જાવ તો 155માં ક્યાંક બેંગ્લોર ઓલ આઉટ થયું અને 156નો ટાર્ગેટ એ રાજસ્થાનને મળ્યો. જી અશોકભાઈ, હવે આ તો વાત થઈ રિવ્યૂની. હવે પ્રિવ્યૂ તરફ જઈએ તો આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મેચ કેવી જોવા મળી શકે છે? સૌ પ્રથમ તો કયા સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે રાજસ્થાનના અને કયા વીક પોઈન્ટ છે રાજસ્થાનના? રાજસ્થાનના સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે તો હું માનું છું કે હવે નાનું બાળક હોય એ પણ જાણે છે. કારણ કે એક યંગ, એક ટીનેજર છોકરો, 15 વર્ષનો છોકરો,
એક એવી અદ્ભુત બેટિંગ કરીને વિશ્વના ફાસ્ટ બોલરોને જે રીતે ધોવે છે, આ શબ્દ આપણે વાપરવો પડે છે, કારણ કે એની પાસે એ અજબ એની બેટિંગ છે કે જેની અંદર બુમરાહ પણ આવી જાય, સ્ટાર્ક બી આવી જાય, કમિન્સ પણ આવી જાય, બધા જ ખેલાડીઓ એના બધા બોલર એમના કાબૂમાં છે એમ કહે તો ચાલે. એની સાથે જે તમારી પાસે યશસ્વી જયસ્વાલ ઇઝ જેટ એન અનધર વેરી ગુડ બોલિંગ, વેરી ગુડ બેટ્સમેન. પણ વૈભવ સાથે રમે છે એટલે એની ઉપર પ્રેશર ચોક્કસ આવે, કારણ કે પેલો એક 300ની સ્ટ્રાઇક રેટથી રમતો હોય અને આ બીજો માણસ 221ની સ્ટ્રાઇક રેટ રમતો હોય તો એ ફેર લાગે. તો એમની પાસે પહેલાંથી યશસ્વી અને વૈભવ બે ખતરનાક ખેલાડીઓ છે. પછી તમારી પાસે, કારણ કે સેકન્ડ કઈ મેચમાં જીતાડ્યા હતા પરેરા અને શુભમ દુબે, આઈ થિંક દે ઓલ્સો પ્લેડ વેલ, અને એટલા માટે એમને પણ આપણે ટીમમાં ગણીએ છીએ. જાડેજા, આર્ચર, બર્ગર, બ્રિજેશ, દે આર ઓલ ગુડ બોલિંગ લાઇનઅપ. પણ અહીં આગળ જો આપણે વાત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાનની ટીમ એકદમ જબરજસ્ત અહીંયા કહી શકાય. પોઈન્ટ ટેબલ ઉપર પણ આગળ છે, એ પણ વાત છે. એટલે કેટલી હદ સુધી દિલ્હીની ટીમ એમને કાબૂમાં રાખવામાં સફળ થાય છે એના ઉપર મેચનો આધાર રહેશે. અશોકભાઈ, હવે વાત કરીએ અક્ષર પટેલની ટીમ દિલ્હી, તો દિલ્હી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું હોય તેવું જોવા મળ્યું છે. ઘણી બધી મેચો છે તે ખૂબ જ નજીકના માર્જિનથી ગુમાવી છે. તો કેવી છે બોલિંગ લાઇનઅપ અને કેવી છે બેટિંગ લાઇનઅપ? દિલ્હી 8માંથી માત્ર 3 મેચ જીત્યું છે, અને કહી શકાય કે આ ટીમ ટોટલી ઇનકન્સિસ્ટન્ટ છે. આમાં કન્સિસ્ટન્ટ કશું જ નથી આખી ટીમમાં. એક વખત રાહુલ 156 રન મારે છે, બીજી વખત 0માં આઉટ થાય છે, એટલે કે ઓછો સ્કોર કરે છે. સાહિલ છે, રાણા છે, રિઝવી છે, સ્ટપ્સ છે, આ બધા ખેલાડીઓએ આપણે જોયા, પણ ક્યાંક એવા ચમકદાર પરફોર્મન્સ અને પરફોર્મન્સની સાથે કન્સિસ્ટન્સી આપણને ક્યાંય જોવા મળતી નથી. એટલે પહેલાં તો આ જે ખેલાડીઓ છે એમની પાસેથી મોટી અપેક્ષા. સ્ટપ્સ અને મિલર આની પહેલાં પણ બહુ સારું રમી પણ ચૂક્યા છે, તો આઈ થિંક એ એક મહત્ત્વની પેર બની શકે છે, ખાસ કરીને આપણે જોઈએ તો. ત્યાર પછી તમારી પાસે છે રિઝવી, સ્ટપ્સ, મિલર, વિપ્રજ, તો આ બધા ખેલાડીઓ છે. હવે થાય છે એવું કે આ બધા ખેલાડીઓના નામ આપણે જાણીએ તો અમુક સારા નામો હોય છે, બટ દે આર નોટ કન્સિસ્ટન્ટ. દિલ્હીની સ્થિતિ અત્યારે એવી છે કે 8માંથી માત્ર 3 મેચો, અને હવે જ્યારે 3 જ મેચો જીત્યા હોય ને તમે બાકીની બધી જ મેચો બધાની સાથે, જો લખનૌને હરાવ્યું, એમણે મુંબઈને પણ હરાવ્યું, પણ ગુજરાત સામે હાર્યું, CSK સામે હાર્યું, બેંગ્લોર સામે હાર્યું. તો ઓલ ધીસ થિંગ્સ પુટ ધીસ હોલ ટીમ ઇન અ ડાર્ક, એટલે પહેલી વસ્તુ એ કે અહીંયા આગળ બેટિંગની ઇનકન્સિસ્ટન્સી છે. હવે તમારી પાસે આજે ઓસ્ટ્રેલિયાનો એવો ખતરનાક ખેલાડી, ખતરનાક બોલર મિચેલ સ્ટાર્ક જોડાઈ રહ્યો છે દિલ્હી પાસે. આ એક બહુ મહત્ત્વની ઘટના મારી દૃષ્ટિએ કહી શકાય. મહત્ત્વની એટલા માટે કહું છું કે સ્ટાર ખેલાડી છે, પણ સાથે સાથે જે બેટર્સ એની સામે રમવાના છે એ પણ બહુ ખતરનાક છે. યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી. તો આઈ થિંક અહીંયા આગળ કસોટી થશે કે સ્ટાર્ક કઈ રીતે બોલિંગ સંભાળે છે. પછી તમારી પાસે મિલર છે, નટરાજન છે, ચમીરા છે, કુલદીપ છે, સ્ટાર્ક છે. પણ કુલદીપ અને સ્ટાર્ક આ બે ખેલાડીઓને આપણે જો ગણીએ અહીંયા, તો હું માનું છું કે એક મોટો ગાબડું એ લોકો પાડી શકવાની સ્થિતિ ધરાવે છે. બીજું કે નટરાજન બોલિંગ સારી કરે છે, અક્ષર છે, વિપ્રત છે, કુલદીપ છે. તો બોલિંગ ડિપાર્ટ પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ ટીમ કોઈ એવું કોમ્બિનેશન નથી લાવી શકી કે એ લોકો જીતી શકે. દે આર લૂઝિંગ વન આફ્ટર ધ અનધર મેચ, અને ત્યાંથી આગળ વધવાનું છે. હવે તો અહીંયા આગળ ગુજરાતને આગળ વધવાનું જેટલું મુશ્કેલ છે એટલું શક્ય બની શકે એવું પણ છે, કારણ કે 10 પોઈન્ટ થયા છે અને 9 મેચો રમ્યા છે. તો આની 10 પોઈન્ટ છે, એટલે હજુ આગળ વધવાની તકો ડેફિનેટલી છે. અને એ રીતે આગળ વધે તો હું માનું છું કે ટીમ એક સારું પ્રગતિ. એટલે બીજું
દિલ્હી માટે પ્લેઓફમાં રમવા માટે પણ આ જ એક મેચ છે કે જેમાં એમને જીતવું પડશે, કારણ કે નહીં જીતી શકે તો નેગેટિવ એમનું એ થશે. હૈદરાબાદ ટુ દેટ એક્સટેન્ટ 12.7 છે એની પાસે. રાજસ્થાનના 9માંથી 6 મેચો જીત્યા છે અને 12 પોઈન્ટ છે. પણ ત્યાર પછીની જે ટીમો છે એનું કોઈ એવું સાતત્યભર્યું પ્રદર્શન જોવા મળતું નથી. એટલે અહીંયા બે વસ્તુને સાંકળી લઈએ આપણે તો બોલિંગ અને બેટિંગ યટ ટુ પરફોર્મ. અત્યાર સુધી કોઈ એવું સારું એને કહેવાય કે સારું કામ રહ્યું નથી ટીમનું કે દે આર. તો અહીંયા બંને ટીમો જોરદાર છે, દમદાર છે. દિલ્હી નબળી છે, પુરવાર થાય છે કાગળો ઉપર. અધરવાઇઝ ધારો કે સારી શરૂઆત અપાવે રાહુલ અને સાહિલ અને રાણાને રિઝવી જો આગળ બાજી સંભાળી લે તો જીતવું અશક્ય નથી. અશોકભાઈ, હવે ઓલ ઓવર વાત કરીએ તો આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મેચ છે. બંને ટીમોનું એનાલિસિસ પણ આપણે કર્યું, પરંતુ જો વાત કરીએ તો કયું રાજસ્થાન અને દિલ્હી બંને ટીમો વચ્ચે કોની બોલિંગ અને કોની બેટિંગ પ્લસ લાગી રહી છે? હવે બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણે વાત થઈ કે રાજસ્થાન રોયલ્સનું વધારે સારું છે, કારણ કે આર્ચર બહુ જ જબરજસ્ત બોલિંગ કરે છે. બર્ગર એને સારો સપોર્ટ કરે છે. બ્રિજેશ છે, જાડેજા છે. તો દે હેવ ગોટ એ ગુડ બોલર્સ રાજસ્થાન રોયલ્સ. અને દિલ્હી પાસે એટલા બધા બોલર્સ નથી એમ કહે તો ચાલે. વિપરત છે, અક્ષર છે, સ્ટાર્ક છે, કુલદીપ છે, જમીરા છે, નટરાજન છે. તો આ ખેલાડીઓને આપણે ગણી શકીએ. સામે છેડે તમે જુઓ તો કુલદીપ છે, ચમીરા, નટરાજન, આ ખેલાડીઓ છે. આ સરખામણીમાં પણ ક્યાંક ને ક્યાંક રાજસ્થાન રોયલ્સનો હાથ ઉપર રહે છે. ફિલ્ડિંગ પણ સારી ભરે છે આ ટીમ. પણ જો બેંગ્લોરની ટીમ 155 રન કરી શકતી હોય અને હારી શકતી હોય તો કંઈ પણ થઈ શકે, એ પણ એટલું જ હકીકત છે. બની શકે કે આ ટીમ પણ એવું બેકફાયર કરે અને યાદગાર વિજય મેળવે એવી અપેક્ષા આપણે ચોક્કસ રાખીએ. અશોકભાઈ, હવે પોઈન્ટ ટેબલ પર આવીએ તો પોઈન્ટ ટેબલ પરની શું છે સ્થિતિ અને આજની મેચને લઈને પોઈન્ટ ટેબલમાં શું અપ્સ એન્ડ ડાઉન આવી શકે છે? હવે પોઈન્ટ ટેબલ ઉપરની સ્થિતિ બહુ જોરદાર છે. પંજાબ નંબર 1 પર છે, બેંગ્લોર નંબર 2 પર છે, હૈદરાબાદ નંબર 2 પર, રાજસ્થાન નંબર 3 પર. આમ જોવા જઈએ તો આ ત્રણેય ખેલાડીઓના વિકેટો એક સરખી છે, એટલે કે 13 વિકેટો છે. 13 અને પછી 12 તો એ પ્રમાણે જોવા જઈએ તો પંજાબ 13 પોઈન્ટ, બેંગ્લોર 12 પોઈન્ટ, હૈદરાબાદ 12 પોઈન્ટ, રાજસ્થાન 12 પોઈન્ટ. હવે રાજસ્થાન જો આજે જીતે છે તો એ 14 પોઈન્ટ સાથે બીજા ક્રમે આવી જશે, પહેલા ક્રમે આવી શકશે. એટલે અહીંયા આગળ બહુ જોવાનું કે 12 ને 2 14 પોઈન્ટ એ મેળવે છે કે કેમ. જો રાજસ્થાન નથી જીતતું અને જો દિલ્હી આ વિજય મેળવે છે તો 6 પોઈન્ટ્સ એના છે. 6 + 2 8 પોઈન્ટ એના થશે. એટલે એનું સ્થાન લગભગ એક સ્થાનનો ફાયદો એને થઈ શકે છે. પણ આજની મેચનું જે સૌથી મહત્ત્વનું પાસું એ છે કે દિલ્હી જો આ મેચ નથી જીતતી તો હવે પ્લેઓફની રેસની અંદર આ ટીમ રહેશે નહીં. જ્યારે રાજસ્થાન રોયલ હજુ તો સારું રમી જ રહી છે. આજની મેચ જો જીતે છે તો એક વધુ સારી અને મજબૂત સ્થિતિમાં આપણને આ ટીમ જોવા મળી શકે છે. તો IPL 2026 એપિસોડ 30માં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના IPL 2026ના સિઝનની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.